હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિંકલ પરમાર. આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ થોડો ઘણો પ્રેક્ટિકલનો પોર્શન, બરાબર. તો એની અંદર જોઈએ તો પર્સનલ હાઇજીનની પ્રોસિજરો, બરાબર. પર્સનલ હાઇજીન એટલે શું? તો શરીરની સ્વચ્છતા રાખવું, બરાબર. અને શરીર સ્વચ્છ રાખવું કેમ જરૂરી છે? તો તંદુરસ્તી માટે જરૂરી છે, બરાબર. શરીરની અંદર ગંદકી જોવા મળે છે, ડસ્ટ જોવા મળે છે, તો શું થાય? બરાબર, શરીરની અંદર રોગો જોવા મળે, બરાબર. તો આપણે આજે જોઈએ કે નેલ કેરની પ્રોસિજર. નેલ કેર કેમ કરાવવામાં આવે પ્રોસિજર, બરાબર. તો જ્યારે કોઈ બી મતલબ મોસ્ટલી આપણે ઘેર બી નેલ કટ કરતા જોઈએ છીએ, બરાબર, અને ચોખ્ખા રાખતા જોઈએ છીએ, બરાબર. પણ જ્યારે હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ છે, બરાબર, એ દરમિયાન પેશન્ટને કોઈ બી ડિસીઝ કન્ડિશન થયેલો છે અથવા પેશન્ટ અવેર નથી, બરાબર, પોતાની પર્સનલ હાઇજીનને લીધે, તો તેના લીધે શું થાય? તો ઓલરેડી પેશન્ટને કોઈ ડિસીઝ કન્ડિશન છે, બરાબર, અને તે પર્સનલ હાઇજીન પણ મેન્ટેન નથી કરતો, તો ફર્ધર ઇન્ફેક્શન લાગવાનો ચાન્સીસ છે, બરાબર. હોસ્પિટલથી કોઈ ઇન્ફેક્શન લાગી જાય છે, બરાબર, અથવા એ કોઈ મતલબ કોઈ બી જગ્યાએ ટચ કરે છે, બરાબર, તો માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ શું થાય છે? બોડીની અંદર ઇન્જેક્ટ થાય છે, બરાબર. શાના લીધે? તો પ્રોપર પર્સનલ હાઇજીન મેન્ટેન નથી કરતો હતો, બરાબર. તો આપણે આજે પ્રોસિજર જોઈએ કે નેલ કેર, બરાબર, કઈ રીતે થાય પેશન્ટ ઉપર. ઓકે, તો ચલો હવે આપણે જોઈએ નેલ કેરની ટ્રે, બરાબર, કે ટ્રેમાં કઈ કઈ વસ્તુ આવે. તો આ શું છે? તો ટ્રે કવર, બરાબર. ઓકે, જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટ અને તેના યુઝ, બરાબર. ફર્સ્ટ તો છે આ નેપકિન, બરાબર. એ જે બી હાથ છે અથવા જે બી નખ છે, બરાબર, જે એને આપણે મતલબ ભીના કર્યા હશે, બરાબર, તેને ક્લિનિંગ માટે યુઝ થશે. પછી આ છે ગોસપીસ, બરાબર, તે ડસ્ટ રિમૂવ કરવા અથવા તો નેલ કટિંગ દરમિયાન યુઝ થશે. આ છે ગોસપીસ, બરાબર, કોઈ બી ઓઇન્ટમેન્ટ લગાવવા અથવા મોઇશ્ચરાઇઝર લગાવવા માટે યુઝ થશે. ધેન આ છે મેકિંગ ટૂલ્સ, બરાબર, બેડની જે છે એરિયા, બરાબર, એ ખરાબ ના થાય ડ્યુરિંગ પ્રોસિજર, તેના માટે આપણે મોસ્ટલી મેકિંગ ટૂલ્સ યુઝ કરીએ છીએ, બરાબર. ધેન જોઈએ ધેન આપણે જોઈએ તો ગ્લવ્સ, બરાબર. ગ્લવ્સ મોસ્ટલી પ્રિકોશન માટે યુઝ થાય છે. ધેન જોઈએ પેપર બેગ, કલેક્ટ ધ વેસ્ટ મટીરિયલ, બરાબર. કેવો? તો સૂકો કચરો, બરાબર, ડ્રાય વેસ્ટ મટીરિયલ. ધેન છે કિડની ટ્રે, બરાબર, જે ભીનો કચરો છે જે આપણે શાની અંદર નાખીએ છીએ, તો કિડની ટ્રે. આ છે શું? તો મોઇશ્ચરાઇઝર, બરાબર, જે બી નેલ છે, બરાબર, એને મોઇશ્ચરાઇઝ કરવા માટે યુઝ થાય છે. ધેન જોઈએ તો નેલ બ્રશ, બરાબર. નેલ બ્રશનો શું યુઝ થાય છે? તો જે બી નેલના અરાઉન્ડ જે ડસ્ટ છે, બરાબર, એને રિમૂવ કરવા, બરાબર. ધેન જોઈએ તો નેલ કટર. નેલ કટરનો યુઝ શું થાય છે? તો નેલને કટ કરવા માટે. ધેન આ છે બેઝિન, બરાબર. બેઝિન શાના માટે યુઝ થાય છે? તો જે બી વોર્મ વોટર જે બી હોટ વોટર અને જે કોલ્ડ વોટર છે આપણે યુઝ કરીશું, બરાબર, વોર્મ વોટર બનાવવા અને જે નેલ છે, બરાબર, એને ક્લિનિંગ માટે, બરાબર. તો તે છે આપણે શાની અંદર મૂકીશું? તો આ બેઝિનની અંદર, બરાબર. ધેન આપણે જોઈએ તો આ છે હોટ વોટર અને આ છે કોલ્ડ વોટર, બરાબર, જે નેલ ક્લિનિંગ માટે યુઝ થાય છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ નેલ કેરની પ્રોસિજર, બરાબર. નેલ કેરની પ્રોસિજરથી શું ફાયદા થાય છે, શું નુકસાન થાય છે, ઓલરેડી મેં તમને કહી દીધું, બરાબર. હવે જોઈએ પ્રોસિજર. તો પ્રોસિજર કરતાં પહેલાં કોઈ બી પેશન્ટને પર કોઈ બી પ્રોસિજર કરતાં પહેલાં હિસ્ટ્રી કલેક્શન અને ફિઝિકલ એક્ઝામિનેશન કરી દેવું, બરાબર. ધેન પ્રોસિજર દરમિયાન કઈ વસ્તુ મેન્ટેન કરવી? તો જો પ્રોસિજરની અંદર પ્રાઇવસી મેન્ટેન થતી હોય, બરાબર, તો પ્રાઇવસી મેન્ટેન કરવી. ધેન પ્રિપરેશન ઓફ ધી પેશન્ટ, બરાબર. પેશન્ટ પ્રિપરેશનમાં પેશન્ટની કમ્ફર્ટેબલ પોઝિશન આપવી, બરાબર. કમ્ફર્ટેબલ પોઝિશન આપ્યા પછી પેશન્ટને પૂછવું કે તમને કમ્ફર્ટેબલ છે કે નથી, બરાબર. ધેન પેશન્ટને પ્રોસિજર સમજાવવી, બરાબર. પેશન્ટને પ્રોસિજર પોતાની જે પેશન્ટની લેંગ્વેજ છે, બરાબર, એ લેંગ્વેજમાં સમજાવી. હું તમારા પર આ પ્રોસિજર કરવાની છું, બરાબર, તમારા જે નેલ છે, બરાબર, એ કટ કરવાની છું, બરાબર. તેનાથી તમને કોઈ બી ઇન્ફેક્શન નહીં લાગે અને સારી હેલ્થ મેન્ટેન થશે, બરાબર. આવી રીતે પેશન્ટ જોડે પરમિશન લેવી. ધેન ટ્રે પ્રિપરેશન કરવાની. આપણી ટ્રે ઓલરેડી રેડી છે, બરાબર. ધેન એન્વાયરમેન્ટલ પ્રિપરેશન કરવાની. એન્વાયરમેન્ટલ પ્રિપરેશન માટે તો જે બી પ્રોપર વેન્ટિલેશન છે એ મેન્ટેન થાય છે કે નહીં એ ચેક કરવું, બરાબર. ધેન લાઇટિંગ ચેક કરવી, બરાબર. ધેન પ્રોસિજર સ્ટાર્ટ કરીએ કે પ્રોસિજર દરમિયાન શું કરવું, બરાબર. તો પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપ્યા પછી, બરાબર. ઓકે,
પ્રોસિજર કરતાં પહેલાં હેન્ડવોશ કરવું જોઈએ અને હેન્ડવોશ કર્યા પછી ગ્લવ્સ વેર કરવા, બરાબર. એના પછી તો જે બી નેલ છે બરાબર એને ક્લીન કરવા માટે આપણે લુકવોર્મ વોટર બનાવીશું. તો આ છે હોટ વોટર, બરાબર, અને આ છે કોલ્ડ વોટર, બરાબર. આમ કરી અને રેડી કરશું આપણે લુકવોર્મ વોટર, બરાબર. ઓકે, હવે જે લુકવોર્મ વોટર છે બરાબર તેમાં પેશન્ટના હાથ ડીપ કરાવીશું, બરાબર, 5 થી 10 મિનિટ સુધી. ડીપ કર્યા પછી પેશન્ટના હાથને સાફ કરીશું, બરાબર. ડીપ કેમ કરવામાં આવે છે? જેથી પેશન્ટના હાથ નરમ બની જાય અને જે બી ડસ્ટ હોય એ નીકળી જાય, બરાબર. ધેન આપણે શું કરીશું? તો જે બી નેલ બ્રશ છે બરાબર એનાથી નેલની ક્લિનિંગ કરીશું, બરાબર. નેલ અને ક્યુટિકલ ક્લીન કરીશું. આના પછી આપણે નેલ કટ કરીશું, બરાબર. નેલ કટ કરતી વખતે આપણે ગોસ પીસ છે બરાબર એ રાખીશું અને નેલ કટ સાઈડથી, બરાબર, મિડલ સાઈડ અને ધેન સાઈડથી ક્લીન કરીશું, બરાબર. નેલને ગોસ પીસમાં આ રીતે રોલ કરીશું, ધેન આ કિડની ટ્રેમાં રાખીશું, બરાબર. આ જ રીતે દરેક નેલ ક્લીન કરીશું, સાઈડથી, બરાબર, મિડલથી ક્લીન કરીશું અને કટ કરીશું, બરાબર. આ રીતે ગોસ પીસમાં રાખી અને કિડની ટ્રેમાં ડિસ્કાર્ડ કરીશું. આ જ રીતે આપણે બરાબર બંને હાથના નેલ કટ કરીશું. ધેન નેલ કટ કર્યા પછી પેશન્ટના હાથ જે વોર્મ વોટર છે બરાબર એના અંદર ડીપ કરવાથી જે મોઇશ્ચર છે બરાબર એ હાથનું ઓછું થઈ ગયું હશે, બરાબર. તો આપણે કોઈ બી મોઇશ્ચરાઇઝર કોટન સ્વેબમાં લઈ અને ક્યુટિકલ અને હેન્ડના અરાઉન્ડ એપ્લાય કરીશું, પ્રોસિજર પૂરી કર્યા બરાબર એના પછી હેન્ડવોશ કરવું અને ગ્લવ્સ રિમૂવ કરવા, બરાબર. ધેન પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપવી, ઓકે. ધેન પેશન્ટને જે બી ડિસીઝ કન્ડિશન છે બરાબર અથવા આપણે જે પ્રોસિજર કર્યું છે તેનું મહત્ત્વ સમજાવવું, બરાબર. જે આપણે ફ્લેશ કાર્ડ, ચાર્ટ બરાબર વગેરે એવિડન્સથી સમજાવી શકીએ છીએ, ઓકે. ધેન જોઈએ તો ફ્લેશ કાર્ડ, બરાબર. હેલ્થ એજ્યુકેશન પેશન્ટને કઈ રીતે આપવું, આની સાઇઝ કેટલી હોય તો 25 બાય 30 સેન્ટીમીટર, બરાબર. જોઈએ સ્વાસ્થ્ય અને શિક્ષણ. તમારે નેલ કેર કેમ કરવું જોઈએ, બરાબર. તો નેલ કેર કરવાથી તમારી તંદુરસ્તી મેન્ટેન થાય છે, બરાબર. જે તમે ફૂડ ઇનહાલ કરો મતલબ ખાવાનું જે ખાઓ છો બરાબર જે ખાવાનું ખાઓ છો એમાંથી પણ ઘણા બધા જે ફૂડ છે બરાબર એ આપણા નેલની અંદર રહે છે, બરાબર. નેલ લાંબા હોય તો જલ્દીથી મેલ અથવા ડસ્ટ નેલની અંદર જોવા મળે છે અને પછી આપણે ખાવા દ્વારા બોડીની અંદર જાય છે, બરાબર. તો નેલ કટ રાખવા જોઈએ અને એની સ્વચ્છતા મેન્ટેન કરવી જોઈએ, ઓકે. અહીંયા આપણે આ પ્રોસિજરનો એન્ડ કરીએ છીએ, બરાબર. તમે 1 થી 2 વખતે વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે કે પ્રોસિજર કઈ રીતે કરવી. થેન્ક યુ.